છટ્ટે રાજા તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. ગાઈઝ મસ્ત મજાની મધુર સવાર પડી છે. ગાઈઝ આપણે વહેલા કર્યું છે બ્લોગ સ્ટાર્ટ. તો ગાઈઝ આ બાજુ તો અમારે ને આપણી રાહ જોયા વગર ચા પીવા બેસી, કારણ કે આપણે હાલ ઉઠ્યા છીએ, બ્રશ કરવાનું બાકી છે. તમે 8 વાગે ઉઠેલા, મારે 8 વાગે પીવાનું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલા ખાવાનું પછી ગુડ મોર્નિંગ. મોટા વચ્ચે ના બોલું. ચાલો લે તો ત્યાં મસ્ત મજાની ચા પીવે છે. ગાઈઝ આ બાજુ બાપુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી જઈ કિધર ઓહો હો મમ્મીજી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીજી પપ્પા માટે પાણી કાઢે છે. ઠંડી ઠંડી ઠંડી. ઠંડુ પાણી લઈ આવી ને બહુ વાળી ગરમ પાણી કાઢ્યું. એ ચા રાખજીમાં માટે થોડી. મમ્મી તે ચા પીધી? તો હું ફટાફટ દાંતણ કર્યો ચા પી લઉં. છેલ્લે નંબર તમારો છે. શૈલેષ બીજી આવશે ને? હજુ પપ્પા નહીં પી લે એટલે કઈ તમારે વાર થાવ. હા ચેતન ઉઠું તુઠું નક્કો નહીં. પેલા આપણું કરી લેવાનું ટીમ જેવું. એ બરબીટા પીવડાવી, ચાલે પીવડાવી. ચા ની ટેવ જ દીપાવલી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારા ફેમિલી તરફથી બધાને રાધે રાધે. કેમ છો ભાઈ? મજામાં બધા? વહેલી સવાર પડી ગઈ છે. સવાર બધા ફેમિલી પોતપોતાના કોમો લાગી ગયા છે. આ બાજુ નેહા ગુડ મોર્નિંગ. શું ચાલે? વાહન ધોવાનું? ઓર ભાઈ ચેતનભાઈ તો પાણી ભરવા માંડ્યા છે. અને અમારા ભાભી જો કચરો વળાય છે. આખો રોજ સાફ આપણે જ કરવાનું કેવું? સફાઈ ચોખ્ખી જોવું, પહેલાં જોવું કેવું? ચોખ્ખાઈ તો જોવો જ કે યાર. હા મચ્છર ના વધુ નહીં યાર. આટલી શેરી ચોખ્ખી રાખીએ ને તો બધું ચોખ્ખું રહે. આટલું શેરી ચોખ્ખું લાગે બધું. આ બાજુ બાબા ઉઠી ગયા છે. આલ્યા મારો શિવારામ. બાબાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શિવાન તો બોલતો જ નહીં. બોલશે પછી હાથો નહીં રહે. બોલશે એટલે હાથો નહીં રહે પછી. શું કેવું? આ બધા મમ્મી શું કરે? પપ્પા ચા પીધી દે? ચા પી દીધી. દેશી ચા કે પેલો ઓર સ્પેશિયલ આયુર્વેદિક ચા? ગ્રીન ચા. ગ્રીન ટી પીધી પપ્પાએ તો. ગ્રીન ટી. ભાભી અરે આમાં ચા નહીં પીધા, ગ્રીન ટી પીવું પાછા. ગ્રીન ટી તાર યાર ચા તો એવું છે. ચા અમે ના હારી શરીર માટે, ગ્રીન ટી હારી. અને આ બાજુ મમ્મીજી શું કરે છો? હાય મમ્મી, ગુડ મોર્નિંગ. શું કરે મમ્મી? આ બાટલા ઊંધા પડ્યા ધોઈ. બાટલા ઊંધા પડ્યા, પાણી ભરાવા છે તો હેલ્પ કરાવતા ને? શેતો તો ભરાવો પાણી. હા મમ્મી ગરમ પાણી કરવા માટે કરી નહીં કર. નાવાનું છે. ચલો ગરમ પાણી થઈ ગયું છે. આપણે નાવાનું બાકી છે. આ બાજુ ચા નાસ્તો રેડી છે. તો ચલો ગાઈઝ પહેલાં નહીં ધોઈ લઈએ, મળીએ પછી ફ્રેશ થઈને. કારણ કે પપ્પા બધા તો ચા પી લીધી છે ને આપણે એકલો મોં થઈ જાય. તો શું છે શું ઘરમાં જો સીધા પેલો પેલી ઝાડ લાવે છે ચકલો માટે. ઝાડે નાખવાની જા હમણાં. જીએમ હતું આ ટાઈમે ફ્રેશ થઈ જાય પહેલાં. હા હું ફ્રેશ થઈને ઉપર નાખી દઈએ. પેલો કૂતરો થોડો લાડો ખવડાવી લે કે પકડ થોડું ખવડાવીએ. નહીં ખોલે દાદા. હા ખાસી યાર લાલા હું તો કઈ જો કાલ તો ખાસા બધા લાડવા લાવ્યા હતા તો બધા ખાધાના તો કૂતરો બધા વધ્યા હતા. અત્યારે ફરીથી ટીમ ના આવજે. આવું ચાલુ કરી દે. ખોલે ખો. ચાલો શૈલી સારામાં સારું કાર્ય કર્યું છે. એટલે ખરો દેડો પપ્પામાં એ માધ્યમો ઝાડ લઈને આવીએ. ઝાડ ચકલા માટે શું કેવું? ઝાડ લાવે ને ઝાડ નથી મસ્ત. તો બધા કૂતરો અલગ અલગ ના
ખરેખર પેલી ગટર હતી ને મજબૂત હતી, એક પાણીનો બગાડ ના થતો. પેલામાં હતું આજુબાજુ કેનાલ જેવું હતું, એટલે હવાનું ઘરનું પાણી હવાનું ગટરમાં આવતું રહે. આ ત્યાં બધું શું થાય છે, આખો રોડ પર રહે છે. અંડરગ્રાઉન્ડ ગટરો ના હારી, આમ તો બહાર જ હારી અને ચોખ્ખે થાય. અંડરગ્રાઉન્ડ ગટરો કશા કોમની લાગી તને એ કઈ મતલબ હવે બાકી નહીં. હું ના પાવ સહી કરશો ને લે આ ગટરોમાં. તો કઈ આપણે ઘેર આવ્યા છીએ અને આમાં છોટું તો આદત છે હંતાઈ જવાની. તો જો આ છોટું જો હંતોમાં તો જોઈએ ભાઈ. અને માં બબલો ક્યાં ગયો? છોટુ ગુડ મોર્નિંગ. હે બાબુ આમ જો પેલા હઈ ભય ના નખાય. પેલા ગુડ મોર્નિંગ કેમ સમજો પેલા ગાય જો. હેલો ગાઈઝ, गुड मॉर्निंग. तुम क्या लाए हो छोटू, बताओ तो. પૂજા કરજે. એ વાહ ભાઈ વાહ, કસરત કરે છે. હા અરે હા કસરત કરે. હાય ગુડ મોર્નિંગ. પૂજા તો કસરત કરે તમારે. એ આ આ આ કસરત કરતા મમ્મી કસરત કરે તો એવી કરજે. તને આવડે એવું કરજો. હું કરો કરાવે જોઈએ. હાય વિલાભાઈ, વિરમભાઈ ગુડ મોર્નિંગ. શું કર્યું? પતંગ ઉડાડ્યા વહેલા બતા હાથી મોજા પહેરા. શ્યા મોજા પહેરા બતા ખરા, બતા ખરા. ઓ ભાઈ તો ગાઈસ ફાઇનલી અમારા શૈલેષભાઈ આવી ગયા છે. શૈલેષભાઈ તમે જુઓ તો ખરા ખાલી. એટલે આવું ના હોય લે. હે ચમ બારું ભોબો ખાવાનું વાળો હોય અરે અંદર પોતું મારી ને હાઈ એવું તો ભાઈ શું હતા કયો ગાય નિહાઈ ને કે શૂટિંગમાં જાય મહાન થોડી ખીચડી બંધાય ખરે જઈએ ભાભી બેન. તો કે આજ તો શૂટિંગમાં જવાનું રવિવાર વેલા કહેવાનું સ્પેશિયલ દિવસ હોય આપણા માટે. એટલા બધા ફટાફટ નીકળીએ પૂજાને ઘર આવું છે તો રાહુલ કે બેસ્યું કે હવે. હવ તો કઈ જો અમારા ટાબરી રે પતંગ 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 કરીને અહીંયા ઓછો છે અધર બોલ. એ સાતુભાઈ લેડો દા તમારા પપ્પા ને મારો રવિવાર છે. બો હા બોલ મૂકી આ કરતો એના પેલા ડીશ લઈ જજે. ના ના ખાઈ લે થોડો નાસ્તો કરી લે, નાસ્તો કરીને જવું સારું. ફોન કરે મસ્ત લાઈન મારે ભાભી કટી આવું સાતું. ખાજો, બીજું કોઈ નહીં ખાવું. તમે ન્યારી ત્રણ ખાવાનું છે. આ મુજબ પહેલી વખત લીધી હજી. તું પહેલી વાર લીધી, હું એમ જ ક્યાં કરતો મારા આટાની દુકાન મારા ઉપવાસ છે. એ સાતુ તમને લે કીધી કે લે એ તો રમાલ જો બે ભાઈ રમું છે. અરે વાહ નવલ ગમે હતી. ઓહ જોઈ આ બધું ઉતારવા નાસ્તો થાય પહેલા પહેલા ત્યાં કે થોડો નાસ્તો કરી લે ચમ છીએ પેલા. હવે ન્યા મસ્ત મજા તૈયાર થઈ ગઈ છે. તો ફટાફટ હવે નીકળીએ રાહુલના ઘરે. તો ગાઈસ ફાઇનલી અમે જો આઈએ રાહુલના ઘેર તૈયાર થાય છે. અમારે ગાઈસ રાહુલ છે ને બહુ ઇન્ટરેસ્ટ લે તમારા વિડીયોમાં. તો જો ડ્રોઈંગ કરવા તૈયાર થાય છે. મારો વાઘ આવ્યો. હા તો ગાઈસ અમારી ફેમિલી આવી ગઈ, અમે વહેલા આવી ગયા હતા. તો ગાઈસ આ બાજુ લોકેશન જબરદસ્ત મજા આવે એવું છે રાહુલના ક્ષેત્રમાં. અને આપણે ગાઈસ કુદરતી સૌંદર્યના પ્રેમી છે. આપણે ખેતીવાડી ને બધું બહુ ગમાવું વાતાવરણ. જો ગાઈસ અમારો સ્ટાફ આવીએ બધો. એ મારો પરિવાર આવે ભાઈ. શું થયું? હાલે પેલું બીવા પેલો છોકરો બીવા લે હું બનાવવા જેવો કરું તું યાર. પરિવાર અમારો આવી ગયો છે. ચલો ગાઈસ તમે રાહુલના ઘેર ફાઇનલી આવી ગયા. આ રાહુલભાઈને મને આવકાર હતો તને.
રાહુલ તૈયાર તમારા કોમેન્ટ અમે જોઈ હતી ઇન્સ્ટામાં હા ડાબા હા ચાલ એ લડા સંવાદ આપણો સમય આવશે હે હું કેવું કાકા તારે વિડીયો ચેલો પોકે ખબર તો હજી લઈને નાઠો થઈ રહ્યું તાણ છેલ્લે પહોંચ્યો વિડીયો હું વાત કરું અમે લેટ પડી ગયા આપણે મોડું થઈ ગયું અમાર ટાર્ગેટ વિડીયો નો હોય કારણ કે વિડીયો જેટલા વધારે બને એટલું સારું કચરા ભાઈ એ ભાઈ તારે બધું બોલવાનું આવતું જ નહીં ભાઈ યાર આપણ નહીં કહેતો અમે રહ્યો અમારી ટીમ નો લઈ લ્યો હા બકા ટીમના મેન ગેંગસ્ટર છોટે કે જુનિયર બાકુબા જુનિયર બાકુબા નવું નો માલ દીધું આજે એવું એ તું કરી લે પતંગ લેવો છે આવો જા એ ચાલે વિરેનભાઈ ના અલે વિરેનભાઈ જો ગાઈસ પતંગ બતંગ હોત આવી ગયા છે બોલાડો બગાવો મનાવો એકદમ મજા તો હતો મજા ભાઈ મજા મજા તો ઈવળ બતાલે લાગો જો ભાઈ માતો પુષ્પણા જે સુપર ઉતરણ તો આવી જ શકે તો કે આજ તો પૂજા કદી હાથમાં દાંતેરું આવી છે જો અને અમારા બુનની હેલ્પ કરવા માટે આજે ચીકુઈ વાટા બેસી જાય વાહ ભાઈ વાહ પૂજા છેલ્લા ટાઈમ દાંતેરું હાથમાં લીધું તું હા તારા પપ્પા ઘેર બહુ વાટી હે એવું અચ્છા પેલા બીજા બોલાવો તમારે નેહામ બોલાવો મને વાટવા એવું જોયું રોજ વાટવા બોલાવતા આવી જાય પાછા તમે નહીં જવા દેતા મને તો શોખ પડશે હાલ આવું સારું વાટવા કેવું નીતા એ તો આખો માહોલ જુદો હોય શું કેવું આ પૂજાને તો સારું ફાવ પાડું જો અમારા બા તો શૈલેષભાઈ રેડી થાય છે અમારા કાકી મસ્ત મજાના જો રોટલા બનાવે છે બાજરીના કાકી આટલી ખોટી તકલીફ તમને આલી કાકી અમે તો આજુ કહું અમે શૂટિંગમાં આવતા નહીં જો હની તકલીફ કે છે જો બગડે જો આજુ કહું ઈમાં અમે શૂટિંગમાં એકણ આવવાની ઈચ્છા થતી નહીં મગજની મેથી મારવાની યાર તમે તાણ પૂજાને બધો બેઠો હતો ત્યાં બધો અરે આ જોમાયું હોય તો તા મોય જઈને કીધું ખાવા બેસ્યો તારે પેલા કીધું જો અમારા છોટે એક્ટર ભાઈ જુઓ એનો પુમતાજીની એક્ટિંગ બહુ ગમે છે જો ખાલી પંકાનો હું તૈયાર કરું આમ છે હાથ લે એ શૈલેષભાઈ 2 મિનિટ જો તો જો આપણે તમારી ફેમિલી જમવા બેસી છે વહેલા એકલો એટલે બાપી આવું ના હોય વાત તો જોવાય બગા એવું ના હોય તો કીધું તમે અંગાત બેસી કશું વા ના તને યાર હું કેવું નીતાબેન ના હું ખાઈ લઉં અલે બંકો વિડીયો તું હા જોતા ચાલો કાકી હું નીકળું તાને આ બધું શાંતિ નીકળજો ઓહો આ બધું રાખો આ ભાભીઓ રાખો એકણો હતો નહીં આ તો રો બધો શાંતિ દેવા આવજો વાત સાચી છે આવું આતા મસ્ત યાદ આવે એ વીરે ભાઈ છાપી લો બેટા મારું બહુ થાય શૈલેષભાઈ તમે આપી તો આવું સારું વાતા ઘર ખાવા હોય હું નીકળું તાને હા તમે નીકળો જાઓ તમે આવજો શાંતિ ચાલો તો વિડીયો શૂટિંગ અમારું પૂરું થઈ ગયું છે તો અમે ફાસ્ટ લાગેથી હવે નીકળીએ અને શૈલેષભાઈને શાંતિથી આવશે આપણો નોકરીનો ટાઈમ થયો છે તો ફટાફટ જવું પડશે ચલો હા ચેતા હા કીધું તાર આમી ના એકાન સાપડું બને વગરામ ના એક મજા આવશે તને પણ આવું ખરેખર મજા આવું મજા આવે ખરેખર આવું વગરાનું વાતાવરણ તો કુદરતી વાતાવરણ તો છતી મળવા અહીંયા નસીબમાં મળે શું કેવું પૂછાય પેલો જમ રોરો કર ભાઈ તો કે આપણે છોકરો પતંગ ઉડાડે છે આપણે ખેંચ મારી દઈએ મજા આવશે હા પછી આલુ મને આવજે ભલે ભલા એટલે પકડ મોબાઈલ પકડ
અરે પતંગ ઉડાડ મજા આવે લે તું ઉડાડ લે ઉડાડ એ બાબા પડ્યો આ પોલો લે અલે ઉડાડ પતંગ એટલું આગળ એ એટા બુપા ઉભા કઈ કે તો કઈ રાતનો ટાઈમ થઈ ગયો છે હોજ પડી ગઈ છે અંધાવ થવાની તૈયારી છે આ બાજુ મીરાવ પતંગ ઉડાવે મમ્મી ફાળે છે બાર મમ્મી લાય હું ફાયર લાય હા લાય બાપા લાય હું ફાવ લાય ચમ વાત છે ભાઈ મમ્મી થોડા બારમાં ફરાઈએ મીરા આ પતંગ મૂકો જાવ થયો હવે તો કઈ દેવા મમ્મી થોડી હેલ્પ કરી દી પેલા બાર ફાડી કાઢી ભાઈ લા બાપા ઓલા હેડ ફાડી કાઢી તું હા હું કરજે ઓલે પાતળું હતું એટલે મમ્મી અમારે તો ભાઈ તો ચાલો ગાઈ મળીએ થોડી વાર રહીને કારણ કે જેવું છે નેહા બનાવે છે ચા કે માથું તો છે ચા બા પી લઈએ પછી મળીએ આપણે થોડી વાર બરાબર પૂજા નેહા શ્રી વાત ચાલી ના ભાઈ એક વાર શાકભાજી ખોલાય છે ને એ આ બાજુ ત્યાં ચા બનાવ મસ્ત આદો નખતા હે તું દેખો હો તો ચલો ગાઈ ચા બા પી લઈએ પછી મળીએ તમને થોડી વાર ઓકે એ પૂજા ચમ હસીએ તો કે હા ઘટી એવું કરે છે નેહા બોલ્યા જીઓ તો ગાઈ જો અમારે ઘરે છોટું કરે જોવા માંડ્યો મારા હોમું આટલો હા અવાજ જો ગાઈ એકલા એકલા મોબાઈલ જોઉં ને હવે જ થાય જો ગાઈ છે જો ગાઈ શિવા છે અલે ઘટીયું વાળું જોઈ છે હાર પૂજા રમો બેટા રમો એવું કરે હાથી એવું કરે છે ગટર પર તો ગાઈ આવો વિડીયો જોઈ ને આવું છું છોટે રાજા